ફાઇનલી અમારી સરપ્રાઈઝ અપાઈ ગઈ છે. મેં ને ધવલે બધાને સરપ્રાઈઝ આપી. અમે બે પસંદ કરી આવ્યા હતા પડદા, અને જ્યારે માપ લેવા આવ્યા હતા ત્યારે કોઈ નહોતું, અને એક પડદો ત્યાં લાગી ગયો છે, એક પડદો આપણે આ રૂમમાં લગાવવાનો, બીજો પડદો આપણે અહીંયા બારીની અંદર લગાવવાનો છે. એટલે આનું બધું સામાન અલગ છે. ઓલામાં તો પાઇપમાં જ લગાવવો પડ્યો, ઓપ્શન નહોતો એટલા માટે. અને પપ્પાને તો ખબર જ નહોતી, અત્યારે ડાયરેક્ટ ખબર પડી. કેવું લાગ્યું? લાગે તો ખબર પડે. ઓલા રૂમમાં જ લાગી ગયો ને પડદો, જોયો નહીં તમે? પડદા જેવું લાગે. કલર કેવો લાગે એ કોને? કલર તો આવો જ લેવાનો હતો ને. કેવો? સનમાઈકા જેવો. આ તેવો નથી, એટલે એવો જ છે. સારો લાગે છે કે નહીં એમ? હા, એમ ડાયરેક્ટ એમ કે અમારી પસંદ ગમી કે નહીં તમને? તો વાંધો નહીં. મમ્મી તમને ગમ્યા? સરસ છે ને. હવે આપી હતી સરપ્રાઈઝ કે પપ્પા છે ને કારખાને આવે ને સીધા જોઈને આમ ચોક થઈ જવા જોઈએ, એની બદલે મારું પોપટ થઈ ગયું. પપ્પા બેઠા હતા ને ભાઈ આવી ગયા પડદા ફિટ કરવા. કાંઈ વાંધો નહીં ભાઈ. અને હું પેલા પંખો કરી દઉં, ગરમી એવું છે ને, ઉડશે ને છે કાં તો વાંધો નહીં. હાલો. અને જો અત્યારે મારે ટીવી અહીંયા પડ્યું છે અને રસોઈ બને છે. તો પડદા આવ્યા એ ખુશીમાં આજે આપણા ઘરે બન્યા છે ભૂંગળા બટેકા. તો કે પડદા તો 8 દિવસનું કીધું, તો 8 દિવસમાં ગમે ત્યારે આવે, પણ આજ તો ભૂંગળા બટેકા બની ગયા છે અને બધા જમવા બેસી ગયા છે. કેવલભાઈ તમને કેવા લાગ્યા પડદા? પડદા બહુ મસ્ત અને ભૂંગળા બટેકા. ભૂંગળા બટેકા મસ્ત છે. મમ્મી પપ્પાને ગમ્યા કલરને એવું, અને કેવલભાઈને ગમ્યું. તો ચલો હવે આ લગાવ્યા પછીના રિએક્શન આપણે ધવલના લેવાના છે કે ફાઇનલી હવે કેવા લાગે છે આપણા કલર ચોઈસ એ બધું. અને જો પડદો છે ને એકદમ મેચિંગ થઈ ગયો છે. હવે મેચિંગ જ લીધો હતો. અમારા ટાઇલ્સનો જે કલર છે ને વચ્ચેની ડિઝાઇનવાળી ટાઇલ્સનો, એને જ મેચિંગ અમે લીધો છે. વધારે ડાર્ક લેતા હતા તો વધારે ખરાબ લાગતો હતો. મેચિંગ છે. ટાઇલ સારા જ દરવાજો મેચિંગ કર્યો છે, એ જ ટાઇલ સારે આપણે પડદા મેચિંગ કર્યા છે. હવે આ પડદો થોડોક ડાર્ક લાગે છે. આ આવી ગયા પછી આ બધું ડાર્ક લાગે છે. કેમ મમ્મી? હા, જૂનું ઓલું જ લાગવા મળે, ડલ લાગવા મળે એમ. બાકી હવે જોઈએ, ક્યાંક બહાર જાઉં ને ક્યાંક આવા કલરનું કાપડ બાળી જાઉં ને સાદું, તો આનો પડદો ઘરે બનાવી નાખશું, લઈ લેવું. બરાબર? ત્યાં સુધી તો આપણે ચલાવીએ, જેથી મળે તે દીની વાત તે દી. અને ચાલો બધા બટેકા ભૂંગળા ખાવા, આજની પાર્ટી કરવા. આપણે ધવલના રિએક્શન જોવાના છે કેવા લાગે. થાકી જઈએ આપણે. ખાલી એસી આમ મોઢું રાખી દે તો પડી જાય. નો રિએક્શન જો તો ખરા, આપણે રિએક્શન કેપ્ચર કરવા કેવું કર્યું તોય. શું એ તો કીધું પડ્યો નો આવ્યો. હા, નો આયા. કેવા લાગ્યા? સરસ લાગે. કલર કેવો? આપણે પણ આ કઈ અંદર ફિટ કરવાના હતા એમ કીધું, હા. પણ અહીંયા માપ લેવા આવ્યા ને ત્યારે બધું બદલાઈ ગયું એવું. આમાં નો થાય એમ કીધું. આમાં નો. હેલો ફ્રેન્ડ, તો અત્યારે જો હું થઈ ગઈ છું રેડી, કેમ કે અત્યારે બે ઝુમ્બા ક્લાસ કરીએ ને એટલે પરસેવો થઈ જાય, પછી જ ચેન્જ કરીને ફ્રી થઈને પછી જ આપણે ચેન્જ કરીએ, જેથી પરસેવાવાળા કપડાં પહેરવા ગમે નહીં. તો પરસેવાવાળા કપડાં તપાઈ નાખવાના, અને મેં ફ્રેશ કપડાં પાછળ પહેરી લીધા છે. અને ઉપર આવીને એટલે હું આટલું બધી વસ્તુ લેતી આવી હતી જોડે. બધું છે, મારા કપડાં છે, ધવલના કપડાં છે, વધારાના કપડાં હોય, ડ્રેસ હોય, સાડી હોય, ફિટિંગના કપડાં દીધા હતા મમ્મીને તો એ છે. પછી આ સાડી છે જે મેં ફોલ ટીચમાં દીધી હતી એ છે. અને હું અહીંયા રેડી થઈ ગઈ છું. આ બધી જ વસ્તુ લાવી છું કે મેં કીધું ચલો કબાટમાં મૂકી દઈશું. બટ ઝુમ્બા ક્લાસ કરી રહીને આખી પરસેવાથી નીતરી ગઈ મેં, તો હવે અત્યારે નથી કરવાનું આ બધું કામ છે ને. હવે ઉપર આવું ને સુવા માટે આવું ત્યારે પહેલાં આ કામ કરીશ ને પછી એડિટનું કામ કરીશ ને પછી સુવાનું, એ બધું કામ પછી કરશું. એટલે અત્યારે જઈએ નીચે. અને અત્યારે જો ભાઈ મારો લુક, મેં આ શર્ટ પહેર્યો છે, નીચે મેં કોરિયન પેન્ટ પહેર્યું છે. ઘણા દિવસ પછી આપણે આવું પહેર્યું છે, કેવું લાગે છે કમેન્ટ કરી દેજો. તો મમ્મીએ નીચે શાકભાજી લઈ રાખ્યું છે, સરગવો છે, કેરી છે, થોડો મસાલો, આટલો જ મસાલો એમને આપી દીધો. હા, નકર અત્યારે તો છે આપણે મસાલો. કેરી આવી ગઈ છે ભાઈ, બદામ કેરી આવી ગઈ છે. અને મમ્મી અહીંયા શું કરે છે? ગુવાર ખોલે છે. ગવાર રસ કાઢ્યો. શાક એનું કરવાનું
જે કરવું એ શાક તો ઘણું છે ઘરમાં. ઘણા બધા છે એટલે જ પૂછું છું. અને આ ભાઈ ગેમ રમેશ. કાલે ઓલા બટેકા ભીના કર્યા હતા ને તો બટેકા ઘણા પડ્યા છે ને. હા એ પડ્યા છે તો એ થોડા ઘણા ખાશું એટલે કેવલભાઈની હાલ છે તો આપણે ગુવારનું શાક કરી નાખીએ. ગુવારનું શાક ભીંડો પડે ભીંડો છે ભીંડો તો પછી 250 છે એટલે કેવલે ખાય તો વાંધો ન આવે. 250 છે એટલે એ તો પપ્પાને પપ્પાને રસાવાળો ભીંડો કરી દીધો એટલે તારા પપ્પાને રસાવાળો હા તો નવરા કરી છે. એવું કરીએ તો થાય ને. તો એવું કરી નાખીએ. તો ફ્રેન્ડ અત્યારે બનાવ્યું છે મેં ભીંડાનું શાક તો પપ્પા માટે બનાવવાનું છે રસાવાળું તો રસાવાળું ભીંડાનું શાક બનવાનું છે અમારા માટે ગઈકાલે આપણે લસણ બટેકા બનાવ્યા હતા તો એ ખાવાના છે મતલબ કે એ ખવાઈ જાય થોડું કાંઈ બંને છે એટલે થોડું થોડું બધું ખાશું અને રોટલીનો લોટ બાંધી દીધો છે હવે આ બળે પછી આની અંદર રસો કરવા માટે છાશ નાખવાનું ત્યાં સુધી કપ્પા દઈશું અને આપણે ગરમી ખાશું ના આપણે ગરમી નથી ખાવાની પંખો ચાલુ છે તો જો ભાઈ નાના રૂમમાં તો બહુ મસ્ત લાગે છે આ રૂમમાં પણ બહુ મસ્ત પડદો લાગે છે તો આ છે લુક અને ખાસ કરીને છે ને જ્યારે બપોરે સૂતા હોઈએ ને તો જ્યારે ખુલ્લો હોય ને તો આપણને અંજવાળું અંજવાળું લાગે તો હવે છે ને આપણે આ પડદો બંધ કરીને હોઈએ ને તો એટલું અંધારું થઈ જાય છે બહુ જ અંધારું થઈ જાય છે અને પંખો ને એવું ચાલુ રાખીએ અથવા તો એસી હોય આ રૂમે આ દરવાજો ખુલ્લું રાખવો હોય ને તોય હવે ચાલે બરાબર અને અહીંયા આપણે સૂઈ શકીએ શાંતિથી મસ્ત તો ચાલો હવે જમી લીધું છે જમીન થઈ ગયા ફ્રી તો હવે આપણે આપણું કામ કરવાનું છે ઉપર જઈને ચલો કરીએ તો આ જે મમ્મીના હાથની રસોઈ છે અને મમ્મી કંઈક અલગ પ્રકારના પુડલા બનાવે છે ક્યાંક રેસીપી જોઈ છે એણે અને આજે ટ્રાય કરવાની છે તો કે ચણાના લોટના છે એટલે ભાવશે જ બરાબર ચણા લોટ ને રવો પછી બીજું શું નાખ્યું સજી એમાં નાખી છે. ડુંગળી નાખી ને હજી કેપ્સિકમ રહી ગયું કેપ્સિકમ તો પપ્પાનું નહીં. ઓકે પપ્પા માટે પ્લેન કાઢવાના ડુંગળીવાળા જ ખાલી એટલે પપ્પાના થઈ જાય પછી આપણે એમાં કેપ્સિકમ નાખી દેવું બરાબર ને અને મમ્મીના હાથના પુડલા ખાવાના છે ને મમ્મીએ જો એ તીખી તીખી મરચાંની ચટણી બનાવી મરચા કોથમીર આદુ કોથમીર ભાળી ગયા એટલે બનાવી નાખી હા કોથમીર મરચાં ભાળી ગયા એટલે બનાવી નાખી અને આ છે ને પાછળથી જ બોલે છે કેમેરો ચાલુ કરીએ એટલે બોલવાનું બંધ કરી દે નકર તો કેટલું કેટલું બોલશે આપણે એડજસ્ટ ચાલુ કરી દઈએ એટલે વાંધો ન આવે બે જાઓ ગેમ રમવા હો બે જાઓ ના ના બે જાઓ ના ના બે જાઓ બે પ્રકારના પુડલા બને આ ગળ્યું તો બહુ મુશ્કેલ છે બનાવવું એ પેલો હોય ને એટલે પેલા પૂરું કેવડાવે પેલો પૂરો હોય ને પેલો પુડલો તો થોડુંક કેવડાવે છે અને આ તીખા પુડલા આ ગળ્યા પુડલા કોને ભાવે છે કમેન્ટ કરી દેજો અમારે તો બધાને બહુ ભાવે છે એમાં ખાસ કરીને મને ગળ્યા પુડલા વધારે ભાવે તો જો અહીંયા પુડલા બને છે અને માસીનો ફોન આવી ગયો છે વિડીયો જોઈને કે શું સરપ્રાઈઝ છે એમ ગેસ કરવા કે હું કે કમેન્ટ ન કરું ને ડાયરેક્ટ જ ફોન કરીને કહી દીધું મને ગળા પુડલા બનાવતા આવડી ગયું છે પટલા પટલા જો મસ્ત બન્યા ને પટલા પટલા એકદમ પટલા પટલા બનતા આવડી ગયું છે અને હવે આપણે શીખવાનું નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે બનાવશું ને ત્યારે શીખવાના પટલા એવા ચણાના હાવ નરમ પાણી જેવા બનાવીએ નહીં હે ને મમ્મી હા પાણી જેવા હાવ પાણી જેવા ને પોચા ભાવે ભાઈ મને એવા આવડે ને હવે પાછા છોકરાઓને એટલે મને આવડે નહીં ને એટલે મમ્મી દર વખતે બનાવે નેક્સ્ટ ટાઈમ આપણે આવા શીખશું બીજું હું પટલા પટલા